જીપીએસસી દ્વારા એક પોસ્ટ જેનું નામ છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 માટે એક જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાત દેખી શકો છો કે આ જે પોસ્ટ છે ક્લાસ 2 ઓફિસરમાં ક્લાસ 2ની છે. અહીંયા તમે એડવર્ટાઇઝ નંબર બી જોઈ શકો છો. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 માટે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ માટે આ જે જાહેરાત છે પોસ્ટની એ તમે અહીંયા જોઈ શકો છો. પે સ્કેલ જે છે એ પે જે સ્કેલ છે એનો 44,900 થી 1,42,400 લેવલ 8 મુજબ રહેશે. પ્રોબેશન પીરિયડ એ 2 વર્ષનો છે. તમારી એજ જે છે એ મિનિમમ એજ 20 વર્ષ કમ્પ્લીટ હોવી જોઈએ. ક્યાંથી તો લાસ્ટ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ જે લાસ્ટ ડેટ છે એડવર્ટાઇઝમેન્ટ એની અંદર ત્યાં સુધી તમારી જે મિનિમમ એજ 20 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ એ 35 વર્ષની હોવી જોઈએ. બરાબર. તો હવે આપણે એની ક્વોલિફિકેશન જે છે એનો એક્સપિરિયન્સ ડિસ્ક્રિપ્શન છે એ આપણે હવે એની પીડીએફ ફાઇલમાં દેખીશું. હવે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જે જાહેરાત આપવામાં આવી છે જે માર્ગ એન્ડ મકાન વિભાગની મદદનીશ ઇજનેર એટલે સિવિલમાં ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 2ની કુલ 200 જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવા માટે તારીખ 5/6/2026 થી તારીખ 19/6/2026 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવામાં આવે છે. અને જે વેબસાઇટનું નામ છે એ જીપીએસસી ojas.gujarat.gov.in પર જઈ અને તમે એપ્લાય કરી શકો છો. બરાબર. આ જાહેરાતની અન્ય વિગતો આયોગના નોટિસ બોર્ડ અથવા આયોગની વેબસાઇટ ઉપર gpsc.gujarat.gov.in ઉપર પણ જોવાની રહેશે તમારે. એ જે બી આને રિલેટેડ જે બી જાહેરાતો આવશે ત્યાં તમે જોઈ શકો છો. તમારે એ આયોગની જે વેબસાઇટ પર છે એમાં તમારે વંચાણ બધી વસ્તુઓ પહેલા વાંચી લેવાનું અને પછી જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ જે છે એ 26/7/2026 રહેશે. સંબંધિત વિષયની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ 30/8/2026 રહેશે. બરાબર. આખરી જે પરિણામ છે એ રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના તમે 10 કામકાજના દિવસ દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે. 10 દિવસમાં થઈ જશે તમારું પરિણામ રિઝલ્ટ જારી થઈ જશે. જગ્યાનું નામ તમને ખબર છે માર્ગ એન્ડ મકાન વિભાગની મદદનીશ ઇજનેર સિવિલ ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 2ની કુલ 200 જગ્યા. સદર જાહેરાત અન્વયે કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યા નીચે મુજબ છે. તો હવે જે 200 પોસ્ટ છે એમના માટેની જે જગ્યાઓ છે કેટેગરી વાઇઝ એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કે બિન અનામત માટે 84 જગ્યાઓ છે. એમાં મહિલા ઉમેદવારો માટે છે 27 રહેશે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 20 કુલ જગ્યાઓ છે. એમાં મહિલાઓ માટે 7 રહેશે. સા એન્ડ સહી પ વર્ગ માટે 53 કુલ જગ્યાઓ છે. એમાં મહિલા ઉમેદવારો માટે 18 રહેશે. અનુસૂચિત જે જાતિ છે એમના માટે કુલ 14 જગ્યાઓ છે અને એમાંથી મહિલાઓ માટે 5 રહેશે. અનુસૂચિત જનજાતિમાં 29 છે એમાંથી મહિલાઓ માટે 10 રહેશે. આમ કુલ જગ્યાઓ 200 છે. બરાબર. અને મહિલાઓ અનામત માટે એમાંથી 67 જે છે એ મહિલાઓ માટેની રિઝર્વ છે. કુલ જગ્યા પૈકી માજી સૈનિક ઉમેદવારો માટે 2 જગ્યા અનામત રાખવામાં આવેલી છે. તો એ માજી સૈનિકો માટે જે છે એમને માટે 2 જગ્યાઓ છે. ત્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે 8 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. તો તમે અહીં જોઈ શકો છો. હવે દિવ્યાંગતાની જે કેટેગરી છે એ પ્રમાણે અહીંયા તમે અનામત જગ્યાઓ જોઈ શકો છો. પીડીએફમાં આપેલું છે. બરાબર. પછી તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ સિવિલમાં હોવી જોઈએ અને ટેકનોલોજી એ પણ સિવિલ. બરાબર. તો બી ડિગ્રી સિવિલ હોવી જોઈએ અને બી ડિગ્રી અને ટેકનોલોજીમાં સિવિલ હોવી જોઈએ. અને એમાં તમે અહીંયા જોઈ શકો છો કોઈ બી રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ગવર્મેન્ટ કે સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ માન્ય યુનિવર્સિટી હોવી જોઈએ. પ્લસ તમારે બીજી વસ્તુ ધ્યાન રાખવાની ગુજરાતી અથવા હિન્દી અથવા તે બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. પગાર ધોરણ જે છે પે લેવલ 8 પ્રમાણે પે બેન્ડ ₹44,900 થી 1,42,400 સુધીનો પે સ્કેલ રહેશે. ઉંમર જે છે 35 વર્ષથી વધુ નહીં
ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે તો તમે અહીંયા જોઈ શકો છો કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવે છે. અનુજાતિ જનજાતિ વર્ગના પુરુષો માટે 5 વર્ષની છૂટછાટ છે. બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ. મૂળ ગુજરાતના આન વર્ગ સહિત વર્ગ અનુજાતિ અને જનજાતિ વર્ગની મહિલા ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ છે. માજી સૈનિકો ઈસીઓ એસસીઓ સહિત ઉમેદવારો માટે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષની જે વય મર્યાદામાં છૂટછાટ મળે છે. દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળે છે. અને ગુજરાત કર્મચારીઓ જે છે સરકારના કર્મચારીઓ એમને જાહેરાતમાં લાયકાત તરીકે અનુભવ માંગેલો હોય તો ઉપલી વય મર્યાદામાં લાગુ પડશે નહીં. જાહેરાતમાં અનુભવને લાયકાત તરીકે માંગેલ ન હોય તો બરાબર અહીંયા જોઈ શકો છો. પરંતુ ઇજનેરી, તબીબી, ખેતી વિષયક પશુ ચિકિત્સા પદવી કે ડિપ્લોમા જગ્યા પર નિમણૂક પામેલ કર્મચારીને જાહેરાતમાંની ખાવી લાયકાતવાળી જગ્યા માટે ઉપલી વય મર્યાદા લાગુ પડશે નહીં. જાહેરાતમાં દર્શાવેલ જગ્યા માટે અનુભવ એક લાયકાત તરીકે માંગેલ ન હોય ત્યારે જ સવર્ગમાંથી બઢતી મળવા પાત્ર હોય તેમાં ફરજ બજાવતા કર્મચારીને તેઓએ બજાવેલ સેવાના સમય અથવા વધુમાં વધુ 5 વર્ષની છૂટછાટ તે બે પૈકી ઓછું હોય તેટલી છૂટછાટ મળશે. બરાબર, તો અહીંયા તમે વય મર્યાદા જોઈ શકો છો. પછી તમારી એક્ઝામ કેવી રીતે હશે? પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ તો સામાન્ય અભ્યાસ ભાગ 1નું 100 ગુણનું 60 મિનિટ તથા સંબંધિત વિષય ભાગ 2નું 200 ગુણનું 120 મિનિટનું પ્રશ્નપત્ર રહેશે. તો પહેલું સામાન્ય ભાગમાં અભ્યાસ માટે 100 ગુણનું હશે જેનું 1 કલાક હશે સમય, અને એના સંબંધિત ભાગ 2માં ભાગ 2ની જે કસોટી હશે એ 200 ગુણનું હશે અને 2 કલાકનું પ્રશ્નપત્ર રહેશે. અને પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે 15% ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં. જો તમને 15% ઓછા હોય તો તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવશે નહીં. હવે તમને બતાવે છે કે રૂબરૂ મુલાકાત માટે કુલ જગ્યા 1 હોય તો એમાં રૂબરૂ મુલાકાત માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની સંખ્યા 10 હશે. જો કુલ જગ્યા 2 હોય તો 16 હશે અને 3 જગ્યા હોય તો 18, અને 4 કે તેથી વધારે હોય તો જનસંખ્યાના 3 ગણા અથવા 20 પૈકી જે વધારે હોય તે સંખ્યા. તો આ રીતે તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવવા પાત્ર ઉમેદવારોની સંખ્યા આ રીતે હશે. પછી તમારા યુનિવર્સિટીમાં જે માર્કશીટ ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર રજૂ કરવાના રહેશે. હવે અરજીની ફી કેટલી છે? તો સામાન્ય કેટેગરીના બિન અનામત ઉમેદવાર ભરવાની ફી 100 પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ જે હોય અથવા ઓનલાઈન ફી ભરવાના કિસ્સામાં 100 પ્લસ સર્વિસ ચાર્જીસ. ને મૂળ ગુજરાતના અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોની ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોને નિયમિત ફી ભરવાની રહેશે. અનામત કક્ષાના ઉમેદવારોને જાતિ પ્રમાણમાં ઈડબ્લ્યુએસ, એનસીએલસી વગેરે માટે જાહેરાતને સંબંધિત અગત્યની સૂચનાનો પેરા 9 ખાસ ધ્યાન લેવાના રહેશે. બરાબર, તો તમારે જે સર્ટિફિકેટ હોય એ તૈયાર રાખવાના છે. જે બી કાસ્ટ સર્ટિફિકેટ હોય, દિવ્યાંગ પ્રમાણપત્રો હોય એ તમારે ધ્યાન રાખવાનું. તો આ રીતે જીપીએસસી દ્વારા જે નોટિફિકેશન છે એ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ ક્લાસ 2 અંડર રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ માટે છે અને લાસ્ટ ડેટ છે 19/6/2026. અને જે આ વેબસાઇટનું છે ojas.gujarat.gov.in પર જઈ અને તમે એપ્લાય કરી શકો છો.